નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. Indian Society of Heating, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ વડોદરા ચેપ્ટર દ્વારા MS યુનિવર્સિટી ખાતે આવેલ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો માટે વિદ્યાર્થીઓ અને યુવાનોના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સની સ્થાપના વર્ષ 1981માં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત HVAC&R વ્યાવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. ઇશિયરના કુલ 61 ચેપ્ટર છે, જેમાં 6 આંતરરાષ્ટ્રીય ચેપ્ટરોનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ચૂંટાયેલ અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સોસાયટીના સભ્યો છે, સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ વડોદરાના MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્દેશ્ય નેટવર્કિંગ, યુવાઓ પોતાની પર્સનલ બ્રાન્ડને કેવી રીતે વિકસાવી શકે અને ટેકનોલોજીને લગતી AI વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે, જય પટેલ દ્વારા ટેકનોલોજી અને AI વિશેની તથા અન્ય લેક્ચર્સ દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. As well. India is an engineering powerhouse today, and HVAC is, I think, one of those industries wherein innovation is, I think, the need of the hour as well. You know, we as an industry, we like it or not, we are one of the largest contributors to CFCs and global warming. However, what we are seeing also is how the industry is that okay, some techie thing is out there which has placed something, it is going to do something crazy or it is actually doing something crazy. We'll venture into that. I would first of all just introduce myself. I wrote one speech, याद नहीं रही थी क्योंकि AI से लिखवाई, क्योंकि यार स्टोरी तो बताना पड़ेगा, क्योंकि whatever things we said, everything said and done, we all are engineers, right? How many mechanical engineers out there? Whoa, nice. So AI is something. Hi, અમે ઈશરે વડોદરા ચેપ્ટર, ઈશરે ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ, જેનો મેઇન ઇન્ટેન્સ છે ટેકનોલોજી અને નોલેજ શેર કરવાનો, જેના ટોટલ 55 ચેપ્ટર્સ છે ઇન્ડિયામાં, એમાં વડોદરા એક છે. વડોદરાની અંદર અમારા ટોટલ 380 મેમ્બર્સ છે કે જે પ્રોફેશનલ મેન્યુફેક્ચરર, ટ્રેડર અને આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર્સ છે. ઈશરે વડોદરા ચેપ્ટર, આની સાથે ઈશરેનો જે મોટો છે કે નોલેજ શેર કરવાનો, એમાં ઈશરેના ઘણા સ્ટુડન્ટ ચેપ્ટર્સ છે. અમે આજે ઈશરે વડોદરા ચેપ્ટરે 19 તારીખે યુથ સ્કિલ વીકના અંડરમાં એક પ્રોગ્રામ અમે ડિઝાઇન કરેલો છે કે જેમાં યુથ અને સ્ટુડન્ટ, આજના સ્ટુડન્ટ આવતીકાલના માટે અમારું ફ્યુચર છે, સોસાયટીનું ફ્યુચર છે. તો એના માટે અમે એક પ્રોગ્રામ જે પ્લાન કર્યો છે, જેની અંદર AI, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, નેટવર્કિંગ અને પર્સનલ બ્રાન્ડિંગ ઉપર અમે ફોકસ કરીને આ પ્રોગ્રામ અમે આજે ડિઝાઇન કર્યો છે, જે MS યુનિવર્સિટી સીસી મહેતા ઓડિટોરિયમમાં છે. ફૂલ ડે પ્રોગ્રામ છે, મોર્નિંગ ટિલ 2:30 PM સુધીનો આ પ્રોગ્રામ છે, જેમાં 3 અલગ અલગ સ્પીકર છે. એક સ્પીકર અમારા દિલ્હીથી છે, એક બોમ્બેથી છે. એવી રીતે અમારા 3 સ્પીકર આજના પ્રોગ્રામમાં છે. મારું નામ ઉત્સવ શાહ છે, હું પ્રેસિડેન્ટ ઇલેક્ટ ઈશરે વડોદરા ચેપ્ટર છું અને સિન્સ 15 યર્સથી હું આ ફિલ્ડમાં જોડાવેલો છું. Good morning everybody. Today at ISHRE we are catering to the youth of the today's India's generation. So for this we have brought a today's event, that is a youth event, Tech Fusion. We have got it over here in Baroda in our own CC Mehta Auditorium, MS University, where we are catering to the youth to know about our fraternity, that is HVAC&R, where we treat the air, food and water. So that is the basic essential of life. So that is why we are creating this program today, to get the awareness into the youth what HVAC in our industry is, and
to bring them to this industries, because this industries is growing at around 16% CAGR, which is the highest industries growing in today's date, because even the IT is not growing, IT is growing 15%. So know about the HVACR, we are organizing this today's event in ISHRE Vadodara chapter in the banner of ISHRE, the Tech Fusion. So I welcome today's youth to have this glimpse of this program and see what all HVACR is for you. Thank you. મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે તમામ સીસીટીવી કેમેરા ચાલુ કરવા બાબત આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માંગતી હતી, ત્યારે કેટલીક માહિતી જેમ કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બાબતે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરવામાં આવી છે. ત્યારે હાલમાં કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અને કેટલાક કેમેરા સમારકામ ચાલુ હોય તેમ જણાવ્યું છે. ત્યારે એસએસજી હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે કેટલાક પરિવારજનોના મોબાઈલ ફોન સરસામાન વ્હીકલ ચોરીના બનાવો બનતા હોય છે, સાથે મારામારી અને ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાય છે. ત્યારે સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. 2 દિવસ અગાઉ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી અને પરિવારજનોને હિટ એન્ડ રન કેસ દાખલ કર્યો છે. ત્યારે કેટલાક વ્હીકલ ચોરીના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કર્યા છે. હોસ્પિટલમાં આજ દિન સુધીમાં 279 અરજીઓ આવી છે. ત્યારે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા કુલ ટોટલ 611 કેમેરા માટે કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવેલ છે. તેમાંથી હાલ 508 કેમેરા કાર્યરત છે. ત્યારે 91 જેટલા કેમેરા બંધ હાલતમાં છે. સાથે જ 12 કેમેરા હોસ્પિટલમાં સમારકામ ચાલુ છે, કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવા કોન્ટ્રાક્ટની ગંભીર બેદરકારીઓ બાબતે આજરોજ કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા વધુ જાણવામાં આવ્યું હતું કે ત્યારે એને જણાવવામાં આવ્યું કે ચાલુ કરવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે આ 36 લાખ રૂપિયા જેવી માત્ર રકમના કોન્ટ્રાક્ટ આપ્યો છે અને 24 લાખ રૂપિયા તેનું મેન્ટેનન્સ પાછળ વાપરવામાં આવે. તો હું તો એવું કહું છું કે એસએસજી હોસ્પિટલ જાતે સંચાલન કરે તેવી અમારી ખાસ માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે અને જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટરને રદ કરવામાં આવે, બ્લેકલિસ્ટ કરવામાં આવે. કારણ કે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એ સીસીટીવી ફૂટેજ નીકળતા જ નથી અને 2 જ ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. તો 600 કેમેરાની અંદર 2 ઓપરેટર શું કામના? મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યારે હોસ્પિટલની અંદર જે સીસીટીવી કેમેરા છે એનો કોન્ટ્રાક્ટ રિયા એન્ટરપ્રાઇઝને અમદાવાદ ખાતેના જે કોન્ટ્રાક્ટર છે તેઓને આપવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને તેઓનો કોન્ટ્રાક્ટ પણ હાલમાં પૂર્ણ થઈ ગયો છે. અને જ્યારે એસએસજી હોસ્પિટલમાં જ્યારે કોઈ ઘટના ઘટે છે, ચોરી હોય, લૂંટ હોય, મારામારી હોય, સાથે મર્ડરની ઘટનાઓ ઘટે છે, ત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેવું ઓપરેટરો જણાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે. આજુબાજુના ગ્રામીણ વિસ્તારના સાથે અનેક રાજ્યના લોકો અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે ખાસ કરીને જ્યારે કોઈ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય છે, હાલમાં જે આખા એસએસજી હોસ્પિટલમાં 611 કેમેરા છે અને એમાંથી 100થી વધુ કેમેરા બંધ હાલતમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ત્યારે અમારી ખાસ માંગણી સુપ્રિન્ટેન્ડન્ટ પાસે એ જ છે કે જે સીસીટીવી કેમેરા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, આ 36 લાખ રૂપિયા જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એના મેન્ટેનન્સ પાછળ 24 લાખ રૂપિયા જેવો મોટો ખર્ચ બતાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કેમેરા પાછળ જે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે અને કોન્ટ્રાક્ટરને ક્યાંક ને ક્યાંક રીતે ફાયદો કરવાનો આ એક ષડયંત્ર હોય એવું પણ લાગી રહ્યું છે. ત્યારે અમારી ખાસ માંગણીના લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલ જ્યારે આટલી મોટી હોસ્પિટલ હોય તો જાતે પોતે સંચાલન કરે આ સીસીટીવી કેમેરાનું, અને 2 ઓપરેટર રાખ્યા છે. એ 2 ઓપરેટરની જગ્યાએ હું તો કહું છું 10 ઓપરેટર રાખી અને આ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે, જેથી કરીને એસએસજી હોસ્પિટલમાં જ્યારે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ પોલીસ મિત્રો હોય, સાથે સાથે તમામ લોકોને આ ફૂટેજ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. એટલે અમારી માંગણીને અમારી લાગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને જાતે સંચાલન કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એટલે આ જે કમલેશભાઈ પરમારે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં એમણે લખ્યું છે કે સીસીટીવી કેમેરા તમામ ચાલુ કરવા બાબતે તમામ ચાલુ નથી. તો એ બાબતે
સુપ્રિન્ટેન્ડન્ટ સર અય્યર સર જે આજે અમદાવાદ એક સેમિનારમાં ગયેલા છે ગવર્મેન્ટના જ, તો એ સોમવારે આવશે એટલે એમની જોડે આની વાત કરી દઈશ અને જોઈશું કે વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા બધા જ ચાલુ થઈ જાય અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એમના એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું. પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપવાની જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય. અમને એવું લાગે કે આનું નથી બરાબર ને હું આને આપી દઉં એ રીતે ન થાય, એટલે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું. એ બાબતે તો ખાતરી આપું છું. એમાં હું અત્યારે એવું વહીવટના એટલે હું ચાર્જમાં નથી એટલે એકચ્યુઅલી બંધ છે કે નહીં હું ના કહી શકું, પણ આમની પાસે જે આરટીઆઈની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે, એટલે એ વાત તો સાચી છે. આવેદનપત્રમાં આરટીઆઈમાં લખેલું છે. હા એ જે કાલે જે થયું છે હા એટલે જ એ જ કહું છું કે એ વસ્તુ જોવડાઈ અને વહેલી તકે આ ચાલુ થાય એનું એ કરીશું. એ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીંના સ્ટાફ ફેકલ્ટીઝ બધાની સુરક્ષા માટે અને સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય. મને એ ખ્યાલ છે કે એના માટેની કંઈક પ્રોસેસ ચાલુ તો છે જ, એટલે આનું કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું. કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે, એની ખાતરી આપું છું. સંકલન બેઠક બાદ સયાજીગંજના ધારાસભ્ય કેઓ રોકડિયા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગોરવા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા અશાંત ધારાની રજૂઆત કલેક્ટરને કરતા 1560 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉંડેરા છાણીને જોડતા ઉંડેરા અંડરપાસ બનાવવામાં આવનાર રેલવે ઓવરબ્રિજની મંજૂરી ક્યાં સુધી પહોંચી છે તે અંગેની રજૂઆત અલકાપુરી ગરનાળાની ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરી સુધી આગળ વધી તે અંગેની રજૂઆત કરી હતી. આજે કલેક્ટરશ્રીએ બોલાવેલી આ સંકલનની મિટિંગમાં સયાજીગંજ વિધાનસભાને લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો, જેમ કે ઉંડેરા અને કરોડિયા નવાયાર્ડ છાણી ટીપી 13માં જે સૂચિત સોસાયટીઓ છે આ સૂચિત સોસાયટીઓનો મંજૂરી કેટલે પહોંચી છે, રેલવે ઓવરબ્રિજ એટલે કે અલકાપુરી ગરનાળાને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા 2 રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે તો એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં લગી પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત મૂકી છે. ઉંડેરા કરોડિયા સહિતના 7 ગામો જ્યારે 4 વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા, તો એ 7 ગામો અલગ અલગ વિધાનસભાના છે, તો અલગ અલગ વિધાનસભાના 7 ગામોના બિલોનું ચૂકવણું આ વિષય પણ એમની પાસે પ્રોગ્રેસ હેઠળ છે, તો એની પણ ઇન્ક્વાયરી કરી છે. નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી લોકો ઘણા મોટી સંખ્યામાં વસે છે. મહેસાણા, કડી અને એની આસપાસના વિસ્તારમાં, ડીસા એની આસ વિસ્તારમાં ઘણા મોટી સંખ્યામાં નાગરિકો વસે છે. તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપોથી આની બસોની સંખ્યા વધારવામાં આવે, નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ માગણી મૂકવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રીએ અમારા એક આવેદન પર 1560 જેટલા મકાનોનો અસાન ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો, એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે ને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઇતર ખર્ચ પર મકાને લાગે છે ને તો એ ખર્ચ બિલકુલ નહીં થાય, તો લોકોના રૂપિયા બચવાના છે. તો એ દિશાની અંદર પણ આજે અમે માગણી કરી છે. કેટલાક સરકારી જમીનો પર અનધિકૃત લોકોનો કબજો, બાંધકામ આ વિષયને લઈને પણ એને ફેન્સિંગ કરવા માંગીએ છીએ કે કેમ, અથવા તો આવા પ્લોટોને સરકારી પાર્કિંગ પોલિસીમાં સમાવી શકીએ કે નહીં એ દિશાની અંદર પણ અમે સૂચનો કર્યા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી શિક્ષણ પહોંચે તેવા પ્રયાસો થકી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુર અને ભાવપુર ખાતે 25 લાખના ખર્ચે 2 નવીન આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ આંગણવાડી થકી અભ્યાસ કરી બાળકો સારું શિક્ષણ મળે અને ભવિષ્ય ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી. ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દાદાશ્રી પ્રવીણભાઈ પંચાલ દ્વારા 30 જેટલી આંગણવાડીઓ કેન્દ્રમાં સ્ટીલની સગડી અને સ્ટીલના વાસણ આપવાના આવનાર છે અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ભાવેશભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દત્તુસિંહ સોલંકી, સંગઠન કોષાધ્યક્ષ વિરલ પટેલ, તાલુકા પ્રમુખ રાજન તડવી, માર્ગ મકાન વિભાગ ડેપ્યુટી ઇજનેર વિનયભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આજે ડભોઈ વિધાનસભામાં આવતા વાયદપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ. એમાં આપ જોઈ શકો છો કે સુંદર આંગણવાડીઓ બનાવવામાં આવી છે. બંને આંગણવાડીઓ 12.5 લાખના ખર્ચે એટલે 25 લાખના ખર્ચે આ બંને આંગણવાડીઓ બનાવવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. હું ભાવપુરા અને વાયદપુરા બંને ગામના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ દ્વારા નાના બાળકો સારી રીતે ભણવાની શરૂઆત કરે એવી શુભેચ્છા પાઠવું છું. ઉપલેટામાં રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો. હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પહોંચી વળવા સજ્જ. રાજકોટ જિલ્લામાં ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈ શરદી, ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય, લોકોના ઘરમાં પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય, જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે, જેને લઈ વાયરસ તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે. ત્યારે ઉપલેટામાં પણ થોડાક દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળે છે. ત્યારે હાલ ફક્ત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના 500થી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ નાની મોટી બીમારીઓ કે આંખોની લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે, જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુકૂળ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ 3 વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવું છું. અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડીમાં લગભગ 20 થી 40% વધારો થયો છે. પેશન્ટ્સનો ઘસારો અત્યારે વધારે થાય છે, જેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ્સને અને સારી સેવા મળે, સારવાર મળે એનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ 4 ને ક્લાસ 3 એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં, જેની રજૂઆત અમે સરકારને કરેલી છે, જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે. અત્યારે જે ઓપીડીમાં ઘસારો વધ્યો છે પેશન્ટ્સનો, એમાં અમારો ઓપીડી છે ગાયનેક ઓપીડી, જનરલ ઓપીડી, આંખની ઓપીડી, આ મુખ્ય ઓપીડી છે અમારી, જેના અંદર પેશન્ટ્સનો વધારો જોવા મળે છે. આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે,
અને વેલના. બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે, જેમાં મોતિયો, વેલ, પછી ત્રાંસી આંખના, જેને આંખ નથી હોતી, અને કોસ્મેટિક સર્જરી, એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને. જનરલ ઓપીડીમાં જોઈએ તો અત્યારે જે ઘસારો વધ્યો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે શરદી, ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે, અને અમુક ઝાડા ઉલટીના કેસીસ થોડા આવે છે, એના વધારા થયા છે. જેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ. બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ, અને જમવું પડે એવું હોય તો હાઇજીનનું, ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ. એનું આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ. બીજું અત્યારે એવું છે કે આપણે ગાયનેક ઓપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ, જેમાં અમારે લગભગ 100 ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે. અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા 100ની ઓપીડી થતી, હવે અમારે 150 થી 200 પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે. ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ 40 થી 50 ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ. અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારી 24 કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે. આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે, 3જા નંબર આવે છે આખા ગુજરાતમાં. અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં, જે ટૂંક સમયમાં શરૂઆત થશે. એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિકને એની બેનિફિટ મળશે, એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ડોક્ટર એન.જે. પટેલ, મેડિકલ ઓફિસર, કોટેજ હોસ્પિટલ ઉપલેટા. હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે, જેમાં રૂટીન ઓપીડી ડેઇલીની બધા વિભાગની ટોટલ કરતા 500 થી 700 જેટલી હોય છે. અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે, જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે, પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે, એ બધી તકેદારીઓ રાખવી પડે. અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું હોય હિતાવ. ભરૂચ એસઓજી પોલીસ 40.35 લાખની રોકડ સાથે 3 શખ્સો ઝડપી પાડી હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો. હવાલાથી આવતા રૂપિયા દેશ વિરોધી પ્રમુખ પ્રવૃત્તિઓમાં વાપરનાર હતા કે અન્ય જગ્યાએ, તેના વધુ તપાસ પોલીસે આગળ વધારી હતી. એસપી મયુર ચાવડા અને એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમી આધારે કરમાંડ પાસે ડાર્ક ગ્રીન જ્યુપિટર પર જઈ રહેલ 2 શખ્સો અટકાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી 40.35 લાખની રોકડ મળીને સંતોષકારક જવાબ નહીં મળતા BINSS કલમ 35(1) હેઠળ કાર્યવાહી વધુ પૂછપરછમાં ચોંકાવનાર ભેદ ખુલ્યો હતો. પોલીસે તપાસમાં ખુલ્યું હતું કે રકમ જાંભેડિયાથી સુરત મારફતે ભારત મોકલવામાં આવી હતી, જે પૈકી 48 લાખ ઔરંગાબાદના મૌલવી મુસા આદમ રંગદેરાની ચૂકવવાના હતા. આરોપી હુઝૈફા પટેલ મિત્ર શાકિર પટેલનો વોટ્સએપ હેક કરી માહિતી મેળવી હતી. ત્યારબાદ ઝકરિયા ઇન્દ્રીડ બારિયાવાલા અને મોહમ્મદ જાવીર ઝાકીર પીપા સાથે મળીને અંકલેશ્વર ખાતે હવાલા કેરિયર કારમાંથી 40.35 લાખની ચોરી કરી હતી. પોલીસે આરોપી હુઝૈફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારિયાવાલા અને મોહમ્મદ જાવીદ ઝાકીર પીપાને ઝડપી પાડી 40.35 લાખની રોકડ, જ્યુપિટર વાહન અને 2 મોબાઈલ મળીને કુલ 40.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હવાલાની રકમ સાથે ચોરીની ઘટનાની કડી વર્ષોથી ચાલતા હવાલાના આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે જોડાઈ હતી. એસઓજી પોલીસે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે અને આ બાબતે ઈડી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા. તેઓને પૂછપરછ કરતાં આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલાં એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી
હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું. તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતાં આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં. આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એણે આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાબ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતાં કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.